મિત્રો, ચૈત્ર વસાવાના સમર્થનમાં આજે તાપીમાં મોટું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આદિવાસી સમાજના આગેવાનોએ રેલી કાઢી તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ચૈત્ર વસાવાને મળેલી સજા અંગે ફરી વિચાર કરવામાં આવે અને તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે સમગ્ર મામલો શું છે તે જાણવો પણ ખૂબ જ જરૂરી છે. કદાચ તમે આ સમગ્ર જે ઘટના બની હતી તેના કારણે ચૈત્ર વસાવાને હવે જેલ ભોગવવી પડી છે. તે સમગ્ર ઘટના વિશે કદાચ તમે જાણતા પણ હશો, પરંતુ ફરીથી તમને જણાવી હતી કે વર્ષ 2023માં વનકર્મી સાથે મારામારીના કેસમાં ચૈત્ર વસાવા સહિત 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં નર્મદા કોર્ટે થોડા દિવસ પહેલા ચૈત્ર વસાવા સહિતના આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ કેટલાક આરોપીઓને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત પણ મળી છે. તેમાં ચૈત્ર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો પણ સમાવેશ થાય છે. તેમને પણ રાહત આપવામાં આવી છે. જ્યારે ચૈત્ર વસાવાના જામીનનો મામલો હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હવે 24 ઓગસ્ટે આ મામલે મહત્વનો નિર્ણય આવવાનો છે. હાઈકોર્ટ ચૈત્ર વસાવાને જામીન આપશે કે તેમનો જેલવાસ ચાલુ રહેશે તે 24 ઓગસ્ટે ખબર પડશે. તેના પર સૌની નજર છે. આ નિર્ણય પહેલા જ તાપીમાં ચૈત્ર વસાવાના સમર્થનમાં આ રેલી અને જનસેલાબ યોજાયું હતું. પરંતુ આ માત્ર સમર્થન પૂરતું નથી, તેની પાછળ રાજકીય મહત્વ પણ છે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજમાં જાણીતા ચહેરા છે. ખાસ કરીને જળ, જંગલ અને જમીનના મુદ્દે તેઓ લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં પણ હવે આદિવાસી વિસ્તારોમાં પોતાનું સંગઠન મજબૂત કરવા વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાપી, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર અને સુરતના આદિવાસી વિસ્તારોમાં પાર્ટીનો સંપર્ક અને સંગઠન વધારવામાં આવી રહ્યું છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારો આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વના બનવાના છે. આજની રેલીમાં પાર્ટીના કાર્યકરો અને આદિવાસી સમાજના આગેવાનો સાથે જોવા મળ્યા હતા અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલામાં બે બાબતો મહત્વની છે. એક તરફ ચૈત્ર વસાવાની કોર્ટમાં કાયદાકીય લડત ચાલી રહી છે અને બીજી તરફ તેમના સમર્થનમાં રાજકીય અને સામાજિક રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આગામી 24 ઓગસ્ટે હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ જ આગળની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. જો ચૈત્ર વસાવાનો જામીન મળે છે તો તેઓ ફરી સક્રિય રાજકારણમાં આવી શકે છે અને બીજી તરફ જો જામીન ન મળે તો આમ આદમી પાર્ટીમાં આ મુદ્દાને વધુ જોરથી ઉઠાવી શકે છે આમ આદમી પાર્ટી. એટલે તાપીમાં આજે થયેલી આ રેલીને માત્ર એક દિવસના કાર્યક્રમ તરીકે જોવામાં નથી આવી રહી. તેની અસર આગામી દિવસોમાં આદિવાસી રાજકારણમાં પણ જોવા મળી શકે છે. હવે સૌની નજર ગુજરાત હાઈકોર્ટના 24 ઓગસ્ટના નિર્ણય પણ ટકેલી છે. આ નિર્ણય બાદ જ ચૈત્ર વસાવાના રાજકીય ભવિષ્ય અને આમ આદમી પાર્ટીની આદિવાસી વિસ્તારો માટેની આગળની રણનીતિ અંગે વધુ સ્પષ્ટ થઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જય હિન્દ.